जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल राजा गोगा वर्ग में। मित्रों, जो તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। શંકુબાનો ભાઈ બનીને ગોગો મહારાજ વારે આવ્યા ભાગ 2। પછી પેલો એમનો મોટો ભાઈ બોલ્યો કે ભાઈ ઊભા રહો, હવે આને મારવાની જરૂર નથી, આ અદમુવો થઈ ગયો છે, એટલે આને ઉપાડીને ગાડીમાં નાખો અને નદીમાં લઈ જઈને દાટી નાખીએ। એમ કહીને ત્રણે ભાઈઓએ વીરુભાને ગાડીમાં નાખીને નદીમાં લઈ ગયા। નદીમાં લઈ જઈને એમના મોટા ભાઈ બોલ્યા કે હવે બોલાવ તારા ભાઈને અને તારા ગોગાને, અહીંયા તને કોઈ બચાવવા નહીં આવે, દાટી નાખો અહીંયા। ત્યારે વીરુભા બૂમો પાડવા લાગ્યા અને ગોગાને કહેવા લાગ્યા કે હે ગોગા, જો મેં તારી સાચા મનથી પાચમ ભરી હોય તો મારા મોતનો બદલો ગોગા તું લેજે અને આ પાપીઓનો ગણી ગણીને હિસાબ લેજે। આમ કહીને વીરુભા બેભાન થઈ ગયા। પછી પેલા ભાઈઓ વીરુભાને નદીમાં દાટી દીધો। પછી બોલ્યા કે એકનું કામ તમામ થઈ ગયું, હવે 2 દિવસ પછી બીજાની વાળી, અને આ વાતની જાણ કોઈને થવી ન જોઈએ। ચાલો હવે આ બાજુ શંકુબા બહાર ગામ જઈને ઘરે પાછા આવ્યા ત્યારે વીરુભાને કહે છે, એટલે વીરા પાણી લાવ, થોડી વાર થઈ એટલે વીરુ આવ્યો નહીં, એટલે શંકુભાઈ ઘરની અંદર જઈને જોયું અને કહ્યું વીરો તો દેખાતો નથી, ક્યાં ગયો હશે? સાંજ પડી ગઈ છે પણ હજુ આવ્યો નથી, આજ તો એને ઘેર આવવા દે પછી વાત, એમ કહીને શંકુબા ખાટલામાં બેસે છે। આ બાજુ પેલા કાકાના ભાઈઓ કહે છે, આજે એકનું કામ તમામ કર્યું, કાલે બીજાનો વારો। એનો મોટો ભાઈ કહે છે, ના ના, કાલ બીજાને નથી મારવાનો, હવે આપણે બુદ્ધિથી કામ લેવાનું છે। જો આજે એકને પટાવ્યો અને કાલ બીજાને પટાવવા જઈશું તો ગામવાળાને ખબર પડી ગઈ તો ગામવાળા પોલીસ બોલાવશે, અને જો પોલીસ બોલાવશે ને અને આપનો કોઈ સબૂત મળી ગયો તો આપણે થઈ જશું જેલ ભેગા। એટલે મારી વાત સાંભળો, આ એકને પટાવ્યો એ વાત કોઈને કરવાની નહીં, અને હવે શાંત પડી જજો, 1 મહિના પછી હવે બીજાનો વારો, એટલી ગળા હવે કોઈ ઝઘડો બગડો કરવા જવાનું નહીં। અને કલા તારું મગજ ગરમ છે એટલે પાછું ગરમ મગજનો થઈ કોઈ ઉતાવળ્યો થઈ નિર્ણય ના લેતો, નકર બધાને ભોગવવું પડશે। સારું મોટા ભાઈ, એમ કહીને ચાલી નીકળ્યા। 2 દિવસ બાદ શંકુબા ઘરે બેઠા છે અને વીરુને યાદ કરીને રડે છે। આજે 2 દિવસ થઈ ગયા છે પણ મારો વીરો ઘરે આવ્યો નથી, ક્યાં ગયો હશે? એમ કહીને શંકુબા ખૂબ જ રડે છે। મારા ભાઈનો કોઈ અતોપતો નથી, ક્યાં ગયો હશે? કયા રસ્તે જવું કોઈ ખબર પડતી નથી। હા, પેલા 3 ભાઈઓએ નક્કી કંઈક જાણતા હશે, હવે મારે એમને પૂછવા જવું પડશે, એમ કહીને શંકુબા પેલા 3 ભાઈઓ પાસે જાય છે। આ 3 ભાઈઓ ખાટલામાં બેઠા હોય છે ત્યારે શંકુબા સામે આવે છે, એટલે આ બોલે છે કે તે જુઓ, લે આપણો દુશ્મન આવે છે। એટલે મોટો ભાઈ કહે છે, તમે શાંત રહો, હાલ કોઈ બોલતા નહીં। શંકુબા આવીને કહે છે, મારા ભાઈઓ, હું તમને એક વાત કરવા આવ્યો છું। પેલા ભાઈઓ બોલ્યા કે બોલો બોલો શંકુબા। આમ જુઓ તો તમે આપણે બધા કાકા બાના આપણે ભાઈ છીએ, એટલે એક વાત કહેવા આવ્યો છું। મારો નાનો ભાઈ 2 દિવસથી ઘરે આવ્યો નથી અને એની યાદમાં મેં કાંઈ ખાધું પીધું નથી, અને એના વગર હવે મને ફાવતું પણ નથી। તમને જો એની માહિતી હોય તો મને આપો। પેલા ભાઈઓ બોલ્યા, તારે માહિતી લેવી છે ને તો પહેલાં અમારા બધાના પગ દબાવ, પછી માહિતી આપું। અને શંકુબા બધાના પગે પડે છે અને પગ દબાવે છે, પછી પૂછે છે કે હવે તો બતાવો। એટલે પેલા ભાઈ બોલ્યો કે મને નથી ખબર। એટલે બધા ભાઈઓ હસીને કહે છે, તારો ભાઈ ક્યાં ગયો છે અમને ખબર નથી, અને જો મારી વાત સાંભળ, 2 દિવસ પહેલા તારો ભાઈ અમને મળ્યો હતો અને અમને ધમકી આપતો હતો, પણ અમને હવે ખબર નથી તારો ભાઈ ક્યાં ગયો છે, એટલે તું તારી રીતે ગોતી લે। શંકુબા બોલ્યા કે જો ભાઈઓ મને સીધી રીતે કહી દો કે મારો ભાઈ ક્યાં ગયો છે, કારણ કે આખા ગામમાં મારા ભાઈના દુશ્મન તમે 3 જ હતા, એટલે મને વિશ્વાસ છે કે તમારા વગર બીજું કોઈ ના હોય। પેલા ભાઈઓ બોલ્યા કે તારા ભાઈ વિશે જાણતા નથી। શંકુબા બોલ્યા, હજુ તમને 3 ભાઈઓને પ્રેમથી કહી દઉં છું, સાચે સાચું કહી દો કે મારો નાનો ભાઈ ક્યાં ગયો છે, નકર જો હું પોલીસ સ્ટેશન ફરિયાદ કરીશ ને તો તમે જેલના હરિયા ગણતા થઈ જશો।
પેલા ભાઈઓ બોલ્યા, અલ્યા તારે પોલીસ સ્ટેશન ક્યાં જવાની જરૂર છે? તું તો કહેતો હતો કે મારી અને મારા ભાઈની ગોગો મહારાજ રક્ષા કરે છે અને તું ગોગા મહારાજને દૂધ પાવે છે, પોચમ ભરે છે. ગોગા મહારાજને કે તારા ભાઈને શોધી લાવશે. શંકુબા બોલ્યા, એ ભાઈ ગોગા મહારાજ વિશે એક શબ્દ ના બોલતો. પેલા ભાઈ બોલ્યા, ઓગળી નીચે રાખીને વાત કરવાની અને એટલો જ બધો પાવર હોય તારા ગોગા મહારાજમાં તો જા કે ગોગા મહારાજને કે તારા નાના ભાઈને ગોત્યાલ છે. શંકુબા બોલ્યા, જુઓ ગોગા મહારાજ વિશે એક શબ્દ ના બોલતા, કારણ કે ગોગો મહારાજ અમને બચાવે છે. એટલે પેલાનો ભાઈ બોલ્યો કે અલ્યા તમને શું ગોગો મહારાજ બચાવે, અમે જ તારા ભાઈને માર્યો છે. પેલા ધાભલે માથું ભટકાવી માર્યો છે. બોલ, તારાથી અને તારા ગોગાથી જે થાય તે કરી નાખ. જા. બીજા ભાઈઓ બોલ્યા, અને સાંભળ, હવે કોઈ સબૂત વગર અમારા આંગણે આવતો નહીં. અહીંથી જા હવે તું. અને શંકુબા ત્યાંથી સીધા ગોગા મહારાજના મંદિરે ગયા અને ગોગાને કહેવા લાગ્યા, એ મારા ભગવાન, એ મારા ગોગા, આજે હું મારા ભાઈ વગર એકલો પડી ગયો છું. રડતા રડતા કહેવા લાગ્યા કે એ મારા ગોગા, જ્યારે હું નાનો હતો ને, ના સમજ ત્યારથી તારી પોચમ ભરતો આવ્યો છું. મારા બાપા અને મારો નાનો વીરો આખો દિવસ ગોગા ગોગા કરતો અને હું એક તારા ભરોસે તેને એકલો ઘેર મૂકીને ગયો તો. ગોગા, પણ હે ગોગા, તોય મારા ભાઈની તે વર ના રાખી. પણ હે ગોગા, હું નાનપણથી તારી પોચમ ભરતો આવ્યો છું, પણ આજથી તારી પોચમ ભરવાનું બંધ, તારા દીવા ધૂપ કરવાનું બંધ. અને ગોગા, ભલે તે મારા ભાઈને આજે ના બચાવ્યો, પણ જે દિવસે એને મારવા વાળાને હિસાબ લાવશે ને, ત્યારે જ તારા મંદિરે પગ મૂકીશ. અને એ સિવાય તારા મંદિરના પગથિયે આ ભગત નહીં ચડે. ગોગા, એમ કહીને શંકુબા ઘરે ચાલી ગયા. ઘરે જઈને જમવા બેઠા ત્યારે વીરાની દુશ્મનની વાતો કરતા યાદ આવી એટલે શંકુબા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારા વીરા વગર ખાવા ના ઉતરે. એમ કહીને ભૂખ્યા પેટે ઊંઘી ગયા. તોય વીરા કરતા હતા અને જે દુશ્મનો મારતા હતા એવા સપના આવતા હતા. ઝડપથી શંકુબા ખાટલામાંથી ઊભા થઈ ગયા ને બોલવા લાગ્યા, મારા વીરાને મારવાનો હિસાબ મારો ગોગો જરૂર લાવશે. એમ કહીને પાછા સૂઈ ગયા. આ બાજુ પેલા ગોગો મહારાજ શંકુબાનું આવી હાલત જોઈને એમને રહેવાનું નહીં અને વીરાનો રૂપ લઈને રબારીનો વેશ લીધો અને સીધા શંકુબાના ઘરે આવ્યા અને શંકુબાને જગાડ્યા. મોટાભાઈ, ઓ મોટાભાઈ, એમ કહીને શંકુબાને જગાડ્યા. શંકુબા જાગ્યા તો વીરાને જોઈને રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા, અરે મારો વીરો, મારા ભાઈ, તું ક્યાં ગયો હતો? મારો ભાઈ પાછો આવી ગયો. એમ કહીને બંને ભાઈઓ એકબીજાને મળ્યા. હસતા શંકુબા બોલ્યા, મારા વીરા, તું ચ્યો જતો રહ્યો હતો? તારા વગર તો હું એકલો પડી ગયો હતો. મારા ભાઈ વીરુ બોલ્યો કે મોટા ભાઈ, હું તો આ રહ્યો, આપનો ગોગો સંગાત છે તો મને શું થાય? મિત્રો, આ બીજો ભાગ હતો અને હવે ત્રીજો ભાગ હું તમને કાલે સંભળાવીશ. તો અમારા વિડીયો જોતા રહેજો. જય માતાજી, જય ગોગા મહારાજ.